એમ ભગવાને નંદ બાબાને કીધું, દાદા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરાવીએ છીએ. એટલે ભગવાને નંદ બાબાને કીધું, બાબા હુ ઇઝ ઇન્દ્ર? ઇંગ્લિશ મીડિયમનું છોકરું પૂછે ને. ભગવાને કે નંદ બાબાની, બાબા ઇન્દ્ર કોણ છે? નંદ બાબાએ કીધું, લાલા તું નાનો છે, તને ખબર ના પડે, પણ શાંતિ રાખ, તને સમજાવું છું. અને જીવનમાં તમે જુઓ, કોઈક વાર આપણે નથી સમજી શકતા, એટલે નાના દીકરા સમજી શકે છે. બાપ 2 લાખનો મોબાઈલ લે, એને ખબર કશી ના પડે. બાપ 2 લાખનો મોબાઈલ લે, ખબર કશી ના પડે. અને 5 વર્ષના છોકરાને આપે, બધું હરખું કરીને આપી દે, એકલો સ્ટાર્ટ યુઝ. ચલાવો. એમ ભગવાને નંદ બાબાને કીધું, બાબા ભગવાને કીધું, લાલા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ ને, આ વખતે ઇન્દ્રનો યજ્ઞ દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. અને ઇન્દ્રની કૃપાથી અન્ન થાય છે, ધન થાય છે, આપણા સર્વનું કલ્યાણ થાય છે. તો ભગવાન નંદ બાબા એક વિનંતી કરું, દર વર્ષે ઇન્દ્ર યજ્ઞ કરો છો ને, મારી એક વિનંતી છે, આ વખતે પ્રગટ ગોવર્ધનનાથનું પૂજન કરી સર્વનું કલ્યાણ કરો. અને વાત એ સાચી, ઘરમાં ને પરિવારમાં કોઈક વાર તમે જો અમુક વ્યક્તિને બહુ માન આપ કરો ને, એને અભિમાન આવી જાય. પછી અમુક ઉંમર પછી વડીલોને વિનંતી, અમુક ઉંમર પછી વડીલોને વિનંતી કે માન મળે કે ના મળે, બોલાવે કે ના બોલાવે, પછી અમુક ઉંમર પછી બધું છોડો સાહેબ. અમુકને અભિમાન હોય કે મને પૂછીને કરે તો જ જવું, ના પૂછે તો બગાડું. અમુક ઉંમર પછી જીવનમાં છોડતા શીખો છે. એટલે ભગવાને કીધું, બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરો છો ને, આ વખત ગોવર્ધનનાથનું પૂજન કરો. ના, આટલો મોટો ગોવર્ધનનાથ તમે ક્યારે પૂજન કરીએ? બાબા ભગવાન બહુ દયાળુ છે. અને આમે તમે જુઓ, એકાદશી હોય ને પ્રેમથી પરિક્રમા કરશો ને, તો 22-25 કિલોમીટરની ગિરિરાજની પરિક્રમા ક્યાં પૂરી થઈ જશે ખબર નહીં પડે. અભિમાનથી ગયા, હું વૈષ્ણવ છું, હું દર વર્ષે જાઉં છું, હું આમ છું, મારા સિવાય કોઈ કરતું નથી, હજુ 2 કિલોમીટર પૂરી ના થાય ત્યાં સુધી થાકી જશો. શરણાગતિથી કરેલી પરિક્રમામાં કૃપાનાથ કૃપા કરે છે. પણ અભિમાનથી એમ કહેશો ને, હું તો આમ નહીં.